બે-પાંચ વ્યક્તિઓ કે કોઈ એવા વ્યક્તિઓના અહમના કારણે આ મુદ્દો એ વટ ઉપર જતો રહ્યો છે કે ભાઈ હવે ફેરફાર નહીં. સત્તાનું મનને સત્તાનું કેટલો પેલું કરી રહ્યા છે. એમને અભિમાન છે કે અમે તરત જ થાય. અને આ લોકોને છેલ્લો પ્રશ્ન કે પૈસા જ જોવે છે. ચલો 1.5 લાખ તમે લોકોએ બંધારણ વેચવા માટે જ બનાવ્યું છે, તો અમને એક ઓફર આલો, ડીજે વાળામાં ભેળા કરો, જેટલા પૈસા જોતા હોય એટલા તમને હલાવશે. ખાવા ઉપર પ્રતિબંધ હોય આ તો કોઈ વાત છે? પેલા તો એમને ખબર જ નથી કે બનાસકાંઠાની અંદર કેટલા ગોમડા આવે છે. જે ચૂંટણીમાં જ્યારે પાછા ડીજે ધમધમશે ત્યારે આ ડીજે વાળાઓ વગાડવા જશે ખરા? જોરદાર વગાડશે ને ઠાકોર અમે ચૂંટણી એ લડશે. તમે આ બાજુ ખાલી ટિકિટ મળે તો ઠાકોર અમે જ લડવાના છે. વિક્રમ ઠાકોર લડશે ચૂંટણી આ વખતે એવું લાગે છે? વિક્રમ ઠાકોર લડે તો આમ કેવો માહોલ બને આમ ચૂંટણીની અંદર? વાત છોડો. પ્રચાર ના કરો તો વ્યક્તિ જીતી જાય. એમને પાવર ના રાખો અને તાત્કાલિક મીટિંગ કરી નિર્ણય લઈ લીધો. અને અમુક લોકો તો વિક્રમભાઈને જેમ તેમ બોલતા હોય છે. એ વ્યક્તિના લીધે 500 ને 1000 જણાના ઘર હેડતી થિયેટર છે, પિક્ચર છે, ડિરેક્ટરો છે. કોઈ અમારા સમાજમાં એવો આગેવાન નથી, કોઈ વ્યક્તિ એવો નથી. પણ આ લોકો રોજગારી આલવી તો ચોરી, પણ અમે રોજગારી છીનવી લે છે. આ લોકો એવા બી હોય કે એમને કલાકારો બી ના ગમતા હોય. આવું બી હોય શકે. 1000%, 1000% ને 1,00,000%. શું માત્ર એક ડીજે જ આની માટે જવાબદાર છે? સમાજમાં જે પણ કઈ ઘટનાઓ બને છે તેની તો પછી આપણે એવું વિચારવા જઈએ તો ઇન્ડિયા પાકિસ્તાન ડીજે હારું લડતું હોય એવું થાય ને. અત્યારે પબ્લિક મારા કને આવે છે 10,000 પબ્લિકમાં હું અત્યારે પ્રોગ્રામ કરી રહ્યો છું. તો હવે નાચ મારી રહ્યા છે હું શું બનતો એ ખબર નહીં પડતી. સમાજ ખૂબ સારો છે. મારો સમાજ એટલો ભોળો છે કે એની તો આખી વાત જ અલગ છે. મારો સમાજ જે કરે ને એ જેવી તેવી વસ્તુ નહીં, પણ આ સમાજનો અમુક દુરુપયોગ થઈ રહ્યો છે. બંધારણનો પૂરેપૂરો ટાર્ગેટ ને પૂરો ઉપયોગ અમારા ઉપર કે બંને ભાઈઓનું કેરિયર પટાઈ નાખવા માટેનું જ કરે. ચલો કે આગેવાનો પાસે તો પૈસા હોય તો એ લોકો તો આલી દે, 1.5 લાખ આલે તો 4 લાખ આપે તો, પણ હવે ગરીબ માટે શું? એ બંધારણના નિયમ તોડનારને 1.5 લાખનો દંડ અને તમને સમાજમાંથી દૂર. એને ખોટા કરી રહ્યા છે. મને કોઈ દુઃખ નથી. ગબ્બરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. થેન્ક યુ. પહેલા તો બધાને જય બાબારી. ગબ્બરભાઈ, જે રીતના એ ઠાકોર સમાજે એક સામાજિક બંધારણની રચના કરી, 16 મુદ્દાઓનું આ બંધારણ બન્યું, ત્યારબાદ આ વિવાદ છે તે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો અને સૌથી પહેલા તમારા પરિવાર ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આજે પણ એ બંધારણ એ પાટણના હારીજ ખાતે જે તૂટ્યું તેમાં પણ એ બંધારણના નિયમ તોડનારને 1.5 લાખનો દંડ અને તમને સમાજમાંથી દૂર. કઈ રીતના જોઈ રહ્યા છો આ સમાજની બેધારી નીતિને? આ લોકો શરૂઆત જ્યારથી કરી ને ત્યારથી જ પંચાયત ખોટી કરી છે. ચલો કે લગ્ન અમારા તો બીજાના ઘરે હતા અને અમે એક મજૂરી કે અમારો વિષય છે ગાવાનો, એટલે અમે મજૂરી ગયા હતા. પણ આ લોકોને જે બંધારણનો પૂરો ઉપયોગ અમારા ઉપર કર્યો અને અમને ટાર્ગેટ કરી અને નાત બહાર કાઢ્યા. અથવા જે પાટણની અંદર જે બંધારણ તોડ્યું તો પહેલા આગેવાન એવું બોલ્યા હતા કે 21,000 દંડ, પણ સમાજે માન્યું નહીં એટલે સમાજ હેડી ગયો. એના પછી અમને 1.5 લાખ દંડ કર્યો. અત્યારે હવે હારીજની અંદર જ્યાં છે તો પણ 1.5 લાખ લોકોને દંડ કર્યો. એનો નિયમ એવો થાય છે કે એ પોતે પાલન કરતા નથી, જે આગેવાનો જે મેન છે ને એ લોકો. અને એના પછી કે જે દંડ તો આ લોકો બધેથી લે. કોઈ બી વ્યક્તિ ગરીબ હોય, ચલો કે આગેવાનો પાસે તો પૈસા હોય તો એ લોકો તો આલી દે, 1.5 લાખ આલે તો 4 લાખ આપે તો, પણ હવે ગરીબ માટે શું? બિલકુલ. ગબ્બરભાઈ, જે રીતના એ સમાજે વાત કરી કે સમાજમાં ડીજે પર પ્રતિબંધ છે, પણ તમે કહ્યું કે આજે જ્યાં તામઝામ થયું હતું, આ તામઝામની અંદર એ VIP થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. સાથે જે બંધારણના ઘડવૈયાઓ હતા, સામાજિક બંધારણની જેમને રચના કરી, એ સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ લગ્ન પ્રસંગની અંદર ઉપસ્થિત હતા. એટલે આ તો એવી નીતિ થઈ શકે ને કે કોઈ પાસે પૈસા છે તો એ બેફામ રીતના નિયમોનું ઉલ્લંઘન કરે અને પછી 1.5 લાખ રૂપિયાનો દંડ ભરી દે. ઓમર સાહેબ, એવું છે કે પેલા તો ખાવા ઉપર પ્રતિબંધ ના હોય. જેમ કે જો સ્વરૂપજી તો આયા હતા, કોઈ બી જેનું જેવું ક્રેડિટ હોય એ પ્રમાણે અવસર કરવો પડે, બરાબર? હવે સ્વરૂપજી મંત્રી આપણા તો આવે તો આપણે એમને કોઈ પ્લાસ્ટિકની ખુરશીમાં બેહારી દઈએ તો યોગ્ય નથી. બિલકુલ ક્રેડિટ હોય તો અવસર બી કરવો જોઈએ. અને ખાસ કહેવા માંગીએ કે જે બંધારણ, ચલો કે પાટણની અંદર આ લોકો જ્યાં હારીજની અંદર કર્યું તો સલ્લા અને સંડીસર
પહેલા તો એમને ખબર જ નથી કે બનાસકાંઠાની અંદર કેટલા ગોમડા આવે છે ને હજી 1 મહિનાથી કોઈ આ વ્યક્તિઓ જ્યાં નથી ને બંધારણનો પૂરેપૂરો ટાર્ગેટ ને પૂરો ઉપયોગ અમારા ઉપર કે બંને ભાઈઓનું કેરિયર પટાઈ નાખવા માટેનું જ કર્યું. ગબ્બરભાઈ, જે રીતના તમારાથી આ શરૂઆત થઈ ત્યારબાદ તમે આ તમામ વસ્તુઓનો સ્વીકાર કરી લીધો, ચાલો કે સમાજથી ઉપર ના હોઈ શકે, સમાજ જે કાંઈ નિર્ણય કરે એ મંજૂર છે, પણ ત્યારબાદ અલગ અલગ જગ્યાએ બંધારણ તૂટ્યા. થોડા દિવસો પહેલા એક ગામની અંદર એ સરપંચના ઘરે લગ્ન હતા, ત્યાં પણ બંધારણ તૂટ્યું. ત્યારબાદ આ પાટણમાં તૂટ્યું. હવે આ જ રીતના એ બંધારણો તૂટતા રહેશે, સમાજ દંડ કરતો રહેશે, તો પછી આ બંધારણના સામાજિક બંધારણનો એક નિયમ જે બનાવવામાં આવ્યો છે તેનો મતલબ શું રહેશે? પહેલા તો બંધારણ તોડવાની શરૂઆત આપણા તોથી નથી થઈ. એનું કારણ કે પહેલા શેરપુરા 2 ઝોનનું ડીજે લઈને આવ્યા હતા. શેરપુરામાં પહેલો પ્રોગ્રામ થયો હતો અને એના પછીથી પત્રિકાઓ 8 થી 10 પત્રિકાઓ મારા તો આવેલી છે VIP. આ બધું પહેલાથી શરૂઆતથી થયેલું છે અને આ લોકોને તો જે ચલો કે મારા ઉપર તો આ લોકોને ન્યાય કેવી રીતે? તમે ખાલી વિચારો કે લગ્ન બીજાના ઘેર ને દંડ અમારા ચલો કે હારીજની અંદર 16 મિલા 1.5 લાખ લઈને એક વ્યક્તિની, એક જ વ્યક્તિ ઉપર કાર્યવાહી જે ઘર ધણી હતો એ. હવે પાટણની અંદર જે છોડી દીધા તો જે ઘર ધણી હતો એના જ ઉપર દંડ કર્યો. હવે અમે 3 જણા કેવી રીતે જે ઘર ધણી નાત બહાર હોય, બરાબર? અમારો તો વિષય છે ગાવાનો, 15-20 વર્ષની મહેનત છે. અમે તો એ આગેવાન બોલાવે તો એમની જવાબદારી અમને લઈ જવાની, મેલી જવાની ટોટલ. અમે તો ગમે તે જગ્યાએ અમારા ધંધા માટે જઈએ. બિલકુલ. પણ ગબ્બરભાઈ, જે રીતના એ ઠાકોર સમાજના અનેક એવા કલાકારો કે જે વિસ્તારની અંદર પ્રખ્યાત છે, તેમની રોજીરોટી આના ઉપર ચાલે છે, ચાહે ડીજે વાળા હોય, ડીજેમાં ઢોલ વગાડનારા હોય કે પછી અન્ય લોકો હોય. કારણ કે એક માત્ર તમે કલાકાર છો તો તમારા પાછળ પણ બીજા 10-15 લોકોની ટીમ હશે, તેમનું પણ ઘર આનાથી ચાલતું હશે. એના ઉપર અત્યારે કેવા પ્રકારની ઇફેક્ટ પડી રહી છે? તેમનું અત્યારે જીવન ધોરણ કેવું થઈ ગયું? બહુ લોકો પછતો, લોકો ફોન કરીને મને રોતા હોય છે મારા આગળ કે ગબ્બરભાઈ અમારું શું થશે? અને આ લોકોને જો તારે એમની સત્તાનો અભિમાન ના રાખ્યો હોત અને એમને પાવર ના રાખ્યો હોત ને તાત્કાલિક મીટિંગ કરી નિર્ણય લઈ લીધો હોય કે ભાઈ ઝોનમાં ડીજે લઈ જવાથી બહુ નુકસાન થઈ રહ્યું છે, તો તમે તમારા ઘરે રાતના 12 વાગ્યા સુધી વગાડી શકો છો. આવો નિર્ણય લઈને તાત્કાલિક કોઈ બી સુધારો કર્યો તો સમાજનું આટલું બધું થોત નહીં. અથવા બસમાં એક કાયદો આવ્યો તો ગવર્મેન્ટનો કે જે સરકારી કોઈ બી એક્સિડન્ટ થાય તો એને લાયસન્સ હોય તો ઉંમર કેદની, તો એ વખતે બધા સાધનવાળા હડતાલ ઉપર બેસી ગયા હતા. સરકારે તાત્કાલિક કાયદો પાછો ખેંચી લીધો હતો. હવે તો ગવર્મેન્ટ બંધારણ આટલું બધું કરી શકતી હોય તો અરે પોતાનું મનને સત્તાનું કેટલો પેલું કરી રહ્યા છે. એમને અભિમાન છે કે અમે કરે જ હિટ થાય, અને એમને જે અભિમાન હતો ને એમને પોતે જઈને કહેવાનો મતલબ કે થડ હતું એ જતું રહ્યું છે તો ડાળા શું કરે? પણ ગબ્બરભાઈ, જે રીતના આપણો દેશ એ સ્વતંત્ર છે, લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ અને તમામ લોકોને પોતાનો આબાદી અધિકાર છે. ધારો કે દેશનું જે બંધારણ છે તમામ માટે સરખું છે અને તેની અંદર આ જે સામાજિક બંધારણ છે, આને સામાજિક બંધારણ તો ના કહી શકાય, પણ આને એક સામાજિક એક રેખા નક્કી કરી સમાજે કે ભાઈ સમાજને આની અંદર રહેવું. પણ જે રીતના એ બંધારણની અંદર પણ કંઈક અલગ ફેરફારો કરવામાં આવે, એના સૂર દેશના અલગ અલગ વિસ્તારોની અંદર ઉઠે તો પછી એમાં પણ સમયાંતરે ફેરફાર કરવામાં આવતો હોય છે. અનેક એવા કાયદાઓ, અનેક એવી યોજનાઓ છે કે તે જાહેર થઈ ગયા બાદ ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શું આ બંધારણની જોગવાઈમાં તમને એવું લાગે છે કે આમાં કોઈ પણ બધાએ મળી અને કંઈક નાના મોટા ફેરફારો કરવા જોઈએ? 1000% કરવા જોઈએ. પહેલા તો હું સમાજ વિરોધમાં છું જ ને, સમાજ વિરોધમાં હોય તો કાયદેસરની કાર્યવાહી ના કરો. ઘણા બધા મારા વકીલો ભાઈ બનશે, ઘણા બધાના ફોન આવ્યા, ઘણા બધા લોકો મને મળ્યા, મારા અંગત પર્સનલ બી મીટિંગો કરી કે તમે કાયદેસરનો આના અંદર ગુનો દાખલ કરો. પણ મેં કીધું કે સમાજ છે, સમાજને અમે આવું બધું ના કરવું જોઈએ, એટલી તો મને ખબર પડે છે. પણ આ લોકો તમે વિચારો કે લાખ ને 10 લાખ ને સીધું કરોડોનું ને અજોબોનું જે સમાજના દીકરા છે એમને ડીજે છે અને કરોડોનું નુકસાન થઈ રહ્યા. આ લોકો કોઈ અમારા સમાજમાં એવો આગેવાન નથી કે એના એ આગેવાનના લીધે 500 જણાના ઘર હેડતા હોય, કોઈ મિલ હોય, કોઈ ફેક્ટરી હોય, કોઈ વ્યક્તિ એવો નથી. પણ આ લોકો રોજગારી આલવી તો ચોરી, પણ અમે રોજગારી છીનવી લે છે. અને જે ડીજે વાળા છે, કલાકારો અમારા હંગાત 25-30-40 જણાના ઘર હેડે છે. અને અમુક લોકો તો વિક્રમભાઈને જેમ તેમ બોલતા હોય છે, એ વ્યક્તિના લીધે 500 ને 1000 જણાના ઘર હેડતી થિયેટર છે, પિક્ચર છે, ડિરેક્ટરો છે, જે યુટ્યુબની કેટલી ચેનલો છે. પણ હવે અમને કોણ સમજાવે કહો? પણ ગબ્બરભાઈ, જે રીતના એ સમાજનું જ્યારે બંધારણ બન્યું ત્યારે અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી કે ભાઈ આ ડીજે રહ્યું તેનાથી એ સમાજની અંદર દૂષણ આવે છે, સમાજમાં જે અલગ અલગ જે દીકરીઓની ઘટના બને છે આ ડીજેના કારણે બને છે. શું માત્ર એક ડીજે જ આની માટે જવાબદાર છે સમાજમાં જે પણ કઈ ઘટનાઓ બને છે તેની?
ના એવું નહીં હોતું. તો પછી આપણે એવું વિચારવા જઈએ તો ઇન્ડિયા પાકિસ્તાન ડીજે હારું જ લડતું હોય એવું થાય ને. હમ. એનો તો કોઈ મિનિંગ નહીં. એનું કારણ છે કે આ લોકોને બંધારણની અંદર સુધારા કરવા જોઈએ કે ભાઈ કોઈ વળગડ ગીતું ના વગાડવા. કોઈ આ લોકો તો અમને કહે છે કે તમે બધા વળગડ ગીતો જ ગાયા છે. બોલો, ગોતી લાવે છે, અમને ખબર નથી. ભણો એવા ઘણા બધા રોમાપીરના ગીતો સમાજ માટે જે જગ્યાએ ફાળો આલ્યો, 3-4 મકાન છે, બાપ વગરના છોકરા છે એમને કરી આલે. અમને તો આ કશું બિલકુલ દેખાણું જ નથી કે ગમે તે રીતે અમારા એક કાર્ય નહીં, હો કાર્ય અમે સારા કરેલા છે. અચ્છા, એટલે આ લોકોને અમારા ઉપર પૂરું ટાર્ગેટ જ કરી. એમાં સમાજ ખૂબ સારો છે. મારો સમાજ એટલો ભોળો છે કે એની તો આખી વાત જ અલગ છે. મારો સમાજ જે કરે ને એ જેવી વસ્તુ નહીં, પણ આ સમાજનો અમુક દુરુપયોગ થઈ રહ્યો છે. કેમ કે આ 2-3-4-5 જણા જે છે અને અમારા ઉપર તો ટાર્ગેટ કર્યું 4-5 જણા જ છે. પણ ગબ્બરભાઈ, જે રીતના તમે કહ્યું કે તમે વલ્ગર ગીતો ગાયા છે, એવી રીતના તમને ચિતરવામાં આવી રહ્યા છે અત્યારે બંધારણ બન્યા પછી. પણ બંધારણ પહેલાની આપણે વાત કરીએ તો તમારા જેવા જ કલાકારો એ જ્યારે ચૂંટણી સમયે એ જ નેતાઓના ગીત ગાતા હતા ત્યારે તમે સારા લાગતા હતા. એ જ ગીતોથી તમે પ્રચાર કરતા હતા ચૂંટણીમાં, ત્યારે ગબ્બર અને અર્જુન ઠાકોરની વાહવાહી થતી હતી. અને અત્યારે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સહિતના જે કલાકારો છે તેમને વલ્ગર ગીત ગાયા. હવે આ લોકો જ કહે છે પહેલા કે કોઈ બી મીટિંગ હોય ને તો વિડીયો બનાવી નાખો કે અમે આ જગ્યાએ આવી રહ્યા છીએ. તારે અમને કોઈ વળગડ ને જે વળગડ ગીતોની આ લોકો વાત કરે ને 10 વર્ષ પહેલાના જે ગીતો ગોતીને વાત કરે છે. હવે એના પછી જે ઠાકોર સેના બની ત્યારનો આજના દિવસ સુધી કે કોઈ દારૂનું ગીત કે કોઈ ખરાબ ગીત મેં કર્યું નથી. બોલો. પણ ગબ્બરભાઈ, જે રીતના અત્યારે આ જે બંધારણની અત્યારે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ, જે આમાં ફેરફારની અનેક જગ્યાએથી એવી વાત આવી રહી છે સામિકભાઈ, ફેરફાર જરૂરી છે, પણ શું આ કોઈ 2-5 વ્યક્તિઓ કે કોઈ એવા વ્યક્તિઓના અહમના કારણે આ મુદ્દો એ વટ ઉપર જતો રહ્યો છે કે ભાઈ હવે ફેરફાર નહીં? 1000% વિક્રમભાઈ સુપરસ્ટાર રજૂઆત કરે તો આ લોકો વફળતા નથી. અમારું બિલકુલ વફળતા નથી. સમાજમાં તાત્કાલિક એમને જે બંધારણની અંદર સુધારો કર્યો હતો આટલી બધી મુશ્કેલી ના થોત, પણ સમાજમાં આટલું બધું થોતે નહીં અને એમને 1000% કરવું જ જોઈએ. પણ ગબ્બરભાઈ, જે રીતના આ આખી અત્યારે વિવાદ એ પાટણ, બનાસકાંઠા અને અલગ અલગ વિસ્તારોમાં અત્યારે દેખાઈ રહ્યો છે, પણ શું લાગે છે આવું જ્યારે તમારી ઉપર સૌથી પહેલા થયું તેનું દુઃખ છે પેલા કદાચ સમાજે આજે કાર્યવાહી કરી એનું? ખોટા નિર્ણય ખોટા કરી રહ્યા છે. મને કોઈ દુઃખ નથી. મને તો આ લોકો છે, આ લોકોને મારું કેરિયર પટાવવું હોય તો આ 12 મહિના ને એમને તો 10 વર્ષ કરે ને તારે કદાચ 10 વર્ષે ના પટે આ લોકો. જેમ કે ખોટું જ છે હંમેશ માટે. અને 12 મહિનાથી તો ચલો કે આજકાલ કરતા જતા રહે, પણ એમને મારા અંદાજે કે એમનો કુદરત કહેતો છે કે એમને હાથી ઊંઘ નહીં આવતી. કેમ કે આ અમને ખોટું કર્યું છે ને, અને બધા આગેવાનોને ખબર છે, બધા નેતાઓને ખબર છે કે આ કોઈ વખત ખોટું થઈ રહ્યું, પણ સાહેબ એ લોકોને પોતે ખબર, પણ કોઈ વ્યક્તિ એવું કહેતો નથી કે છોકરો તમારા હંગાત ખોટું થયું છે. પણ એવી પણ વાત સામે આવી હતી કે જી ગબ્બરભાઈ, એવી વાત જી પબ્લિક કહી રહી છે, જનતા કહી રહી છે, સમાજ કહી રહી છે કે છોકરું તમારા હંગાત ખોટું થયું છે. પણ જ્યાં 4-5-10 જણા આગેવાનો છે ને એ લોકોને તમે જ વિચારો કે મારા કાકાના ઘર ને સમાજ બાર અમે આવું કે છે. એટલે ગબ્બરભાઈ, જ્યારે એવી પણ સામે પક્ષેથી એવો પક્ષ મૂકવામાં આવ્યો હતો કે જ્યારે બંધારણ બન્યું ત્યારે તમે ક્યાં હતા? ત્યારે આ મુદ્દાઓની ચર્ચા થઈ ત્યારે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર કે વિક્રમ ઠાકોર એમને કેમ આ વાતની રજૂઆત સમાજ સુધી ના પહોંચાડી કે ભાઈ આ ડીજે પ્રતિબંધનો મુદ્દો છે, તમે ફેરફાર કરો અથવા તો આ નિયમ બનાવતા પહેલા આમાં કંઈક ફેરફારની જરૂર છે? કોઈને પૂછવા નહીં. 5000 ડીજે વાળા ભેળા થયા હતા ને તો ડીજે વાળાનું કોઈનું અભળવાનું નથી આવ્યું બિલકુલ. અને કદાચ આટલું બધું થાય તો ગમે તે સુધારો કરી દેવો જોઈએ તાત્કાલિક, તો સમાજનું બંધારણ પડાય ને બધાનું હસવાઈ રહે. એમને ખુદને વિચારવું જોઈએ. મને ગબ્બરભાઈ, સમિતિ તો એવું પણ કહેતી હતી કે ગામે ગામ પત્રિકાઓ મોકલાવી હતી, સમાજના બંધારણના જે મુદ્દાઓ હતા એ મોકલાવ્યા હતા. તમે સામે એવું કીધું કે અમે તો અમારા ગામનું બંધારણ, અમારું જે હતું અહીંયાનું એ ફોલો કર્યું છે, આ બંધારણ અમારા સુધી પહોંચ્યું જ નથી. અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી, અમારા ગામમાં કોઈ આયોજન થયું નતું, અથવા જે ડીજે કર્યું એ અમે પત્રિકા મગાવી 42 સમાજનું બંધારણ છે એ ઓલરેડી મુકાઈ કઈ થાચો, પણ આ લોકો કોઈ મગજમાં લેતા નથી. એમાં 1-2 આગેવાન એવું કહે છે કે તમારે બીજા કોઈ બંધારણની વાત જ નહીં કરવાની. એમને એવો કોઈ ઉલ્લેખ નહીં કર્યો કે ભાઈ કોઈ બંધારણ માન્ય નહીં ગણાય, હજુ એક જ બંધારણ માન્ય ગણાશે, એવું બી અમને કોઈ પેલું કર્યું નથી. પણ ગબ્બરભાઈ, જે રીતના આ બંધારણ એ સામાજિક બંધારણની એ સમાજના સારા કામ માટે જ રચના થઈ હશે કે ભાઈ સમાજમાં દૂષણ ના આવે, સમાજમાં જે નાનો વર્ગ છે એ દેખાદેખીમાં ક્યાંક દેવાદાર ના બની જાય, આવા તમામ મુદ્દાઓની આની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો.
પણ જે રીતના એ બંધારણની અંદર કોઈ અહમના કારણે ફેરફાર નથી થતો, કયા એવા લોકો છે તમારા વિરોધીઓ કે તેના જ કારણે અત્યારે આ મામલો છે અડગ ઊભો છે કે આમાં ફેરફાર કરવાની જરૂર લાગે છે તેમને, તેમ છતાંય અત્યારે કરવાનું ઈચ્છતા નથી? હું તો એ જ કહું છું કે એકતા રાખો સમાજમાં, ખાસ કરીને આવું બધું ના ફેલાવવું જોઈએ. અને કદાચ આ લોકો એવા બી હોય કે એમને કલાકારો બી ના ગમતા હોય, આવું બી હોઈ શકે 1000%, 1000% ને 1,00,000%. અને કદાચ ચલો કે ડીજે થી વિચારો કે રાતના 12 વાગ્યા સુધી ઘરે વાગતું હોય તો બધાનું હસવાઈ રહે, પણ આ લોકોને કદાચ શિક્ષામાં મગજમાં આવતું નથી. પણ જે રીતના આ બંધારણ તો ઠાકોર સમાજનું છે, ચલો માની લઈએ ગબરભાઈ, પણ એ બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ઠાકોર સમાજની બાજુમાં કોઈક પટેલ સમાજ રહેતો હશે, કોઈક રબારી સમાજ રહેતો હશે, કોઈ ભરવાડ સમાજ રહેતો હશે. હવે તેની ઘરે પ્રસંગ હશે ને ડીજે વાગશે તો એ તો આ આજુબાજુના લોકોને એની અસર થવાની જ છે. તો શું માત્ર ઠાકોર સમાજ ડીજે વગાડે તો જ દૂષણ ફેલાય, અથવા તો આજુબાજુના લોકો એ ગીત વગાડે, નાચગાન કરે તો તેની અંદર જે કાંઈ થાય એમાં દૂષણ ના ફેલાય એવું? આ અમારા સમાજમાં આ એક ખોટું થઈ રહ્યું છે કે બીજા સમાજના કોઈ બી લોકો વરઘોડા કરવા માટે એમનું એક સપનું હોય છે કે અમારું 4 વરઘોડું થાય, અને અમારા ચલો કે બીજા સમાજના વરઘોડા થાય ને અમારે જોઈને બેસી રહેવાનું. સાહેબ વિચારો કે અવસર લગ્ન એક ખુશીનો માહોલ હોય છે 3-4 દિવસ, એ ખુશીની અંદર જ સાહેબ કોઈનો હોગ હોય, કોઈનું મરણું થઈ જાય એવો અવસર કરવાનો. હા બિલકુલ. અને આ લોકોને છેલ્લો પ્રશ્ન કે પૈસા જ જોવે છે, ચલો 1.5 લાખ તમે લોકોએ બંધારણ વેચવા માટે જ બનાવ્યું છે તો અમને એક ઓફર આલો, ડીજે વાળા હું ભેળા કરું, જેટલા પૈસા જોતા હોય એટલા તમને હલાવું. સમાજમાં પૈસાની ભૂખ હોય અને તમે 1.5 લાખ ડીજે માટે કરીને તમે વેચી મારતા હોય બંધારણ, તો અમને એક ચાન્સ આલો કે ભાઈ અમે મીટિંગ કરીએ સાઉન્ડ વાળાને, તમને પૈસા આપીએ. અથવા કે તમને એવું જ મનમાં હોય કે ડીજે થી નુકસાન નથી થતું તો તમે પોતે કોઈ બી ડીજે વાળા બધા બોલાવીને એક મીટિંગ કરો કે કેટલું નુકસાન છે. પણ ગબ્બરભાઈ, કોઈના ઘરમાં કોઈ એકનો એક દીકરો હોય અથવા તો એકની એક દીકરી હોય, તે પરિવાર એ સુખી સંપન્ન હોય, કોઈ વસ્તુ ઘટતી ના હોય, પણ જ્યારે એમના દીકરા કે દીકરીનો પ્રસંગ આવે ને આવા સામાજિક બંધારણની અંદર રહીને કરવાના થાય તો કેટલું અઘરું પડે ને? અલ્પેશજી ના બોલ્યા કે વગાડો, અરે એમને ખબર છે જમાના પ્રમાણે કરવું પડે, અમદાવાદ બાજુ રહે છે, એમને બધી ખબર છે કે આપણા દીકરા છે, એમને એ બી કીધું કે તમે બહાર ના વગાડો, ઘરે વગાડો. એમને ખબર જ છે કે આ જમાના પ્રમાણે અવસર કરવો જોઈએ, બધું કરવું જોઈએ, ખૂબ સમજુ છે, એમને બધી ખબર જ છે. પણ હવે શું કહીએ, અમે તો આ વિડીયો બનાવવાના બંધ કરી દીધા હતા બિલકુલ કે હવે જેને જે કરવું એ કરે, પણ હવે આ લોકો પોતે જ પાલન કરતા નથી. કહેવાનો મતલબ કે થર્ડ જ જઈને ઉપર છે, બચારા ડાળા જોડે ખાવા ઉપર પ્રતિબંધ હોય, આ તો કોઈ વાત છે? ગબ્બરભાઈ, જે રીતના આ મુદ્દો અત્યારે પાછો ચર્ચામાં એટલા માટે આવ્યો કે પાટણની અંદર જે બંધારણના ઘડવૈયાઓ સ્ટેજ ઉપર હાજર હતા તેઓની હાજરીમાં બંધારણ તૂટ્યું અને ત્યાં માત્ર 1.5 લાખ રૂપિયાનો દંડ, અને તમારા પરિવારે જે કાંઈ કર્યું તેમને સમાજમાંથી દૂર, એટલે કે જે આમાં વાલા દવલાની નીતિ ક્યાંક અપનાવવામાં આવી હોય તેવું અત્યારે વિસ્તારના લોકો વાત કરી રહ્યા છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો ને ત્યાં હાજર હતા બંધારણના ઘડવૈયા, તેમને શું કહેશો અહીંથી? 1-2-4 લોકો કે એવું નથી, આખો સમાજ જ કહે છે કે આ છોકરા હંગાત ખોટું કર્યું છે. હંમેશ માટે સેવાના કાર્ય આપણે કર્યા છે ને આપણે કરવાના છે, અને જિંદગીમાં ગબ્બર ઠાકોર કોઈનું સારું કરે કે ના કરે તો ખબર નહીં, પણ કદી ખોટું તો કરવાનો જ નથી. હવે 20 વર્ષની સાહેબ અમારી મહેનત હોય, છોકરા હવે શીખી જ રહ્યા છે ગાવાનું, કે તમે બંધ કરી નાખો. હવે ડીજે પ્રશ્ન એવો કેવો છે કે ડીજે 8-10 હજારમાં આવતું હોય છે અને અમારા પ્રોગ્રામ સીધા લાખોમાં થતા હોય છે. ડીજે વાળા માટે અમારે એ માટે બોલવું પડે છે કે એમના હંગાત અમે એકબીજા જોડાયેલા છીએ, કે એમની રોજગારી માટે. લોકો ફોન કરી, એક વ્યક્તિનો એવો ફોન આવ્યો હતો કે હું 8 મીડિયો 8 બેજ સાઉન્ડ લાવ્યો છું અને લોન કરીને લાવ્યો છું. બોલો. અચ્છા, હવે મારો બીજો એક સવાલ કે તમે ડીજે વાળાની વાત કરી, ડીજે વાળા વિસ્તારમાં બહુ લોકો છે, અનેક લોકોની રોજગારી સીધી જ એની સાથે જોડાયેલી છે. હવે અત્યારે એક બાદ એક સમાજ આ જે ડીજે પર પ્રતિબંધનો નિર્ણય કરી રહ્યું છે, અત્યારે કેવી અસરો પડી રહી છે, અને સાથે સાથે શું અત્યારે પ્રોગ્રામ મળે છે કે પછી હવે ઘરે ખાલી આરામ કા બીજા ધંધો? ના, મારે તો એવું છે નહીં, તમે નહીં, જે બીજા નાના લોકો છે કે જે માત્ર ડીજે ઉપર જ કામ કરે છે, બંધ થઈ ગયું બચારાને, બંધ થઈ ગયું. બહુ નારાજગીની તો સાહેબ કોઈ વાત જ નથી. લોકો કાયદેસર મને વ્યક્તિ ફોન કરી રોતા હોય એ એટલે કેવું વીતતું હશે વિચારજો. હવે આપણે 5 લાખનું કરિયાણું લાવ્યું હોય અને દુકાન કરી હોય, કોઈ બી વ્યક્તિ કે તમારું દુકાન પર, ચલો કે આ રાજકારણ બધું છે અને ગવર્મેન્ટમાં એવો કાયદો આવે કે 30 વર્ષની ઉપરમાં વ્યક્તિ ચૂંટણી ના લડે, કે તો આ લોકોને રાતના ઊંઘ આવે? બિલકુલ.
એ જ આ બધા નેતાઓ ચૂંટણી સમયે તમારા જ ગીત વગાડીને ક્યાંક ને ક્યાંક પ્રચારમાં નીકળ્યા હશે, એના નામે મત માગ્યા હશે. ને તો સાહેબ પ્રચાર કરેલો, હું તો મારા મોઢે બોલેલો છું, જિંદગીમાં પ્રચાર ના કરતો ને તોય, અને હીરા જ આગેવાનો બોલીને ગયા છે, બોલો શું કરવાનું. અને રાજકારણ આપણે તો કોઈ છે લોકોને ગીત બનાવવા હોય ને તો મારા ચૂંટણી આવે ને એટલે આવી જાય છે આપણા સ્ટુડિયો કે તમારે આવું ગીત ગાવાનું છે, આવું ગીત ગાવાનું છે, આવું ગીત ગાવાનું છે. મારો છેલ્લો સવાલ ગબ્બરજી, કે જે રીતના એ ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા છે એ લોકોને શું કહેશો, અને આ જે બંધારણ એક બાદ એક જગ્યાએ તૂટી રહ્યું છે, ત્યાં વાલા દવલાની નીતિઓ ક્યાંક ને ક્યાંક સમિતિ દ્વારા રાખવામાં આવે છે, એને શું કહેશો? પહેલા તો એકતા રાખો અને પોતે બંધારણ ના તોડો, સમાજની અંદર ભાગલા ના પડાવો, ડીજેની અંદર કોઈ બી સુધારા ના આવો, બંધારણની અંદર જે સુધારા લાવવાના હોય, જમણવારમાં કોઈ લાવવાના હોય તો બંધારણનું ખૂબ પાલન થાય, સમાજની આવી વાતો ના થાય, કેમ કે સમાજમાં બધું થઈ રહ્યું કે આપણને સારું લાગતું ના હોય. અને અત્યારે તમે વિચારો કે ડીજે વગાડવા માટે કોઈ શબ્દ છે, લોકો મજાક કરી રહ્યા છે, સમાજની મજાક થઈ રહી છે કે ડીજે વગાડ, ડીજે તો ગમે ને વાગે, લગ્નમાં વાગે, ચૂંટણીમાં વાગે, કોઈ અવસર હોય ને વાગે, બર્થડેની અંદર વાગે, ધાર્મિક પ્રોગ્રામમાં વાગે, ડીજે તો કોઈ ડીજે પ્રશ્ન છે, ડીજે માટે આ છોકરા નાત બાદ. અને આ લોકોના કન માઇક હતું તો એ લોકોને માઇકમાં એલાઉન્સ નહીં કર્યું કે આ છોકરો તમે અત્યારે હોય હાજર હોય તો આવી જાઓ. કદાચ એ દિવસે મારા પ્રોગ્રામ હતો, હું 1 વાગ્યાથી મોડી અને 3 વાગ્યા સુધી હું રાહ જોઈને આ લોકોની બેઠો હતો. આ લોકોને કોઈ અમને બોલાયા નથી, જે મીટિંગ કરી અમારી જગ્યા હતી, આખું ગોમ મારા ફેવરમાં છે. અત્યારે પબ્લિક મારા કને આવે છે, 10-10 હજાર પબ્લિકમાં હું અત્યારે પ્રોગ્રામ કરી રહ્યો છું. તો હવે નાત મારી રહ્યા છે હું શું બનતો એ ખબર નહીં પડતી. બિલકુલ. આજે ચૂંટણીમાં જ્યારે પાછા ડીજે ધમધમશે ત્યારે આ ડીજે વાળાઓ વગાડવા જશે ખરા? જે લોકો અત્યારે જેમને બંધારણ બનાવ્યું છે ચૂંટણી લડશે ત્યારે એ તો બૂમ પડાવશે, જોરદાર વગાડશે, ઠાકોર ઠાકોર અમે ચૂંટણી એ લડશે. તમે આ બાજુ ખાલી ટિકિટ મળે તો ઠાકોર ઠાકોર અમે જ લડવાના છે. અચ્છા, અને તમે એક વાત પણ કરી હતી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવાના છે. તમે કદાચ એક જગ્યાએ કાર્યક્રમમાંથી જ્યારે વિવાદની શરૂઆત હતી ત્યારે બોલ્યા હતા, વિક્રમ ઠાકોર લડશે ચૂંટણી આ વખતે, એવું લાગે છે? લડે તો હો ના જેવું, આપણે બોલીને બીજું બોલતા નથી, દિલથી સપોર્ટ કરીશું. વિક્રમ ઠાકોર લડે તો આમ કેવો માહોલ બને આમ ચૂંટણીની અંદર? વાત છોડો, પ્રચાર ના કરો તો વ્યક્તિ જીતી જાય. એમ? હા, એમની વાત થાય. અચ્છા, અને આ ડીજે વાળા બધા જે એના સપોર્ટમાં કે પછી વેચાઈ જાય? બિલકુલ ના વેચાય. ચૂંટણી લડે તો વિક્રમ ઠાકોર દિલ ખોલીને ઈ બોલાવી ઈ જગ્યાએ, એવું નહીં કે અમારા બનાસકાંઠામાં ઈ બોલાવીને ઈ જગ્યાએ જવાનું. અચ્છા, તમને અંદરથી એવું લાગે છે કે વિક્રમ ઠાકોર લડશે ચૂંટણી, અથવા તો લડવી જોઈએ ચૂંટણી? લડવી જોઈએ. હું કહું છું ને એમને એક નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ છે કે તમે આવો અને ચૂંટણી લડો. અચ્છા, ક્યાંથી લડવી જોઈએ? બનાસકાંઠા કે પછી કોઈ બીજા વિસ્તારમાંથી? એ એમનો વિષય છે. અચ્છા, એ એમનો વિષય છે કે એમને શું પસંદ છે, કઈ જગ્યા પસંદ છે, કઈ પાર્ટી પસંદ છે, એ બધું એમનું. અચ્છા, બિલકુલ આભાર ગબ્બરજી અમારી સાથે વાતચીત કરવા બદલ, આ મુદ્દા ઉપર ચર્ચા કરવા બદલ. તો જે રીતના એ ઠાકોર સમાજે સામાજિક જે બંધારણ બનાવ્યું છે, આ બંધારણને લઈ એ અલગ અલગ એ કાર્યવાહી છે તે સામે આવી રહી છે. એક બાજુ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરના પરિવારને સમાજમાંથી બહાર કરવામાં આવે, તો બીજી જ બાજુ જ્યારે પાટણમાં એ કોઈ ઠાકોર સમાજના આગેવાન ને પૂર્વ નેતાના દીકરાના પ્રસંગની અંદર જો સમાજનું બંધારણ તૂટે તો માત્ર દંડ. આ બે ધારી તલવારથી અત્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે. જે રીતના ડીજે વિવાદની એ ચર્ચા અત્યારે ફરીથી શરૂ થઈ છે. જોવાનું રહેશે કે જે સમિતિઓએ નિયમ બનાવ્યા હતા એ સમિતિ અહીંયા કઈ રીતના વાલા દવલાની નીતિ અપનાવી રહી છે તેનો જવાબ આપે છે કે કેમ. જે રીતના અત્યારે બંધારણ તમામ લોકો માટે, નાના કે મોટા, પૈસાદાર કે ગરીબ, તમામ માટે એક સરખું, એક સમાન બનાવવામાં આવ્યું છે, તો પછી કાર્યવાહીમાં અલગ અલગ નીતિ કેમ? આને લઈને અત્યારે જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. જોવાનું રહેશે કે આ મુદ્દે આગામી દિવસોમાં ગેનીબેન ઠાકોર કે પછી આ જે સમિતિના લોકો છે તે આ મુદ્દે શું પ્રતિક્રિયાઓ આપે છે.